રાજ્યમાં કોરોનાને આમંત્રણ અપાઈ રહ્યું છે। કિંબુઆ ગામમાં ટોપલા ઉજાણી કરવામાં આવી। સરસ્વતી તાલુકાના કિંબુઆ ગામનો વિડિયો વાયરલ થયો છે। કિંબુઆમાં સમૂહમાં ટોપલા ઉજાણી કરવામાં આવી। ગામની મહિલાઓ જોડાઈ ટોપલા ઉજાણીમાં। સરકારી ગાઈડલાઈનનો સરેઆમ ભંગ થઈ રહ્યો છે। 700 થી વધુ મહિલાઓ જોડાઈ હતી ટોપલા ઉજાણીમાં, જે આ દ્રશ્યોમાં પણ દેખાઈ રહ્યું છે। सवाल ए छे कि सरपंचनी जवाबदारी क्यां गई, पोलीसनी जवाबदारी क्यां गई, गामना आगेवानो शुं करी रह्या छे। आस्था अने परंपराना नामे कोरोनाने आमंत्रण अपाई रह्युं छे। कोरोनाने केम भूली रह्या छीए आपणे। 700 लोको भेगा थया। पोलीसने केम जाण न हती के पछी पोलीस ज मूक थईने बेसी रही अने आ तमाशो जोती रही। तो आस्थाना नामे आ शुं थई रह्युं छे? શું આ રીતે કોરોનાને આપણે માત આપી શકીશું? જો આ જ રીતે આપણે ભીડ એકઠા કરતા રહીશું તો દર 6 મહિને ફરી એક વખત મિની લોકડાઉન જેવી પરિસ્થિતિ પેદા થશે। ફરી એક વખત એ જ કડક નિયંત્રણોની વચ્ચે આપણે રહેવું પડશે। માતાજીની આસ્થામાં કેમ નિયમો ભૂલાઈ રહ્યા છે? જો પરંપરા જ હતી તો 5 વ્યક્તિઓએ પરંપરા પૂરી કરવી જોઈએ। શા માટે 700 લોકોને એકઠા કરવામાં આવ્યા? માસ્ક, સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા અહીંયા ઉડી રહ્યા છે। કોઈએ માસ્ક નથી પહેરેલું, ના સોશિયલ ડિસ્ટન્સ તો અહીંયા ક્યાંય દૂર દૂર સુધી નથી દેખાઈ રહ્યું। શું પાટણ પોલીસ આંખ આડા કાન કરી રહી છે? હવે જો કોરોના વિસ્ફોટ થશે તો જવાબદાર કોણ હશે? શા માટે આ જવાબદારી કોઈને સોંપવામાં નથી આવતી? જો કે તંત્રએ કહ્યું છે સરપંચોએ પણ જવાબદારી લેવાની છે, પોલીસે પણ જવાબદારી લેવાની છે, પરંતુ પોલીસ પણ જ્યારે ઉપરથી આદેશ હોય ત્યારે કડકાઈ ભર્યા નિયમો પડાવડાવે છે, લોકો પાસે પાલન કરાવડાવે છે, પરંતુ હવે જ્યારે કોરોનાનું સંક્રમણ અત્યારે ઓછું થઈ રહ્યું છે ત્યારે પોલીસ પણ નિશ્ચિંત બની ગઈ છે અને નિયમોનું પાલન નથી કરાવી રહી। તો ક્યાં ગયા એ જનપ્રતિનિધિઓ? ક્યાં ગયા સરપંચ? ક્યાં ગયા પોલીસ કર્મચારી જેના માથે આ નિયમોનું પાલન કરાવવાની જવાબદારી છે? કોઈ વ્યક્તિ અહીંયા નથી દેખાઈ રહ્યું, ના તો લોકોને સમજાવી રહ્યા છે કે નિયમોનું પાલન કરવાનું છે। તો એક તરફ તંત્ર ભીડ ઓછી કરવાની વાત કરી રહ્યું છે, ભીડ ન થાય તે માટેના તમામ પ્રયત્ન કરી રહ્યું છે, ત્યારે આ ભીડ અંગે સીએમ વિજય રૂપાણીએ હમણાં જ નિવેદન આપ્યું છે, એ પણ સાંભળો। ગુજરાત એવું રાજ્ય છે કે જેને ઓછામાં ઓછી આપણે નિયંત્રણો લગાવ્યા અને સમયાંતરે આપણે એ નિયંત્રણોને ઉઠાવતા પણ જાય છીએ, પણ હવે જવાબદારી પ્રજાની બને છે કે આપણે ભીડ એકઠી ન કરીએ, માસ્ક અવશ્ય પહેરીએ, એસઓપીનું પાલન કરીએ। આ જે છૂટ આપી છે એનો મતલબ એ નથી કે આપણે નિશ્ચિંત થઈને બધું કરીએ, પરંતુ અપેક્ષા એ છે કે જરૂર પૂરતા જ હજી પણ આપણે બહાર નીકળીએ, જરૂર પૂરતી પ્રવૃત્તિઓને આપણે પ્રસારીએ અને આપણે હજી પણ કોરોનાનો સામનો કરવાનો છે। થર્ડ વેવ અંગે તજજ્ઞો આપણે એલર્ટ કરી રહ્યા છે, ત્યારે આપણે એમ ન માનવું જોઈએ કે કોરોના પતી ગયો છે, એટલે ડરવાની જરૂર નથી, પણ સાવચેતી રાખવાની પૂરી આવશ્યકતા છે। તો સાવચેતી રાખવાની આવશ્યકતા છે। ફરી એવું ન બને કે ફરીથી કડક નિયમો લાદવા પડે। રાજ્ય સરકાર ખુદ કહી રહી છે, સીએમ ખુદ કહી રહ્યા છે કે ગુજરાત એવું સ્ટેટ છે જેણે ઓછા નિયંત્રણો રાખ્યા છે। અનેક એવા રાજ્યો છે જેણે બીજી લહેરમાં લોકડાઉન આપવું પડ્યું છે, જ્યારે કે ગુજરાતમાં આપણે લોકડાઉન ન આપ્યું અને ફક્ત રાત્રિ કર્ફ્યુમાં કડક નિયમોનું પાલન કરાવ્યું છે, અને જેના કારણે કોરોનાના જે કેસીસ છે તે ઘટ્યા છે। આપણને એક તરફ જ્યારે સફળતા મળી રહી છે, કોરોનાના કેસ ઘટી રહ્યા છે, મોતના આંકડા પણ ઘટી રહ્યા છે, અને તેવા સમયમાં આપણી જ બેદરકારી આપણને ભારે પડી શકે છે। તો હાલ સૌરાષ્ટ્રના ખેડૂતો માટે સારા સમાચાર છે। તો રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં 1 મણ કપાસના ભાવ 1570 પર પહોંચ્યા છે। ઘણા લાંબા સમય બાદ કપાસના ભાવ ખેડૂતોને સારા મળી રહ્યા હોવાનું સામે આવ્યું છે। અંદાજિત 11 વર્ષથી વધુનો સમય વીતી ચૂક્યો છે અને જ્યારે ખેડૂતોને આ પ્રકારે કપાસના ભાવ મળ્યા હોય। શંકરસિંહ વાઘેલા જ્યારે કેન્દ્રીય કાપડ મંત્રી હતા અને ત્યારે કપાસના ભાવ 1500 પાર ગયા હતા। ચાલુ વર્ષે કપાસનું ઉત્પાદન ઓછું હોવાના કારણે તેમજ વૈશ્વિક બજારમાં કપાસની માંગ વધતા કપાસના ભાવ આસમાને પહોંચ્યા। ઉલ્લેખનીય છે કે છેલ્લા 3 વર્ષથી કપાસના પાકમાં ગુલાબી ઈયળનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે અને જેના કારણે ક્રમશઃ ખેડૂતો કપાસની વાવણી પણ ઓછી કરતા થયા છે। તો સાથે જ ગત વર્ષે
વરસાદના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કપાસનો પાક પણ નિષ્ફળ ગયો હતો. બીજી તરફ મગફળીમાં પણ ખેડૂતોને સારા પૈસા ઉપજી રહ્યા હોવાનું સામે આવ્યું. મગફળીના ભાવ હાલ 1200 રૂપિયાથી લઈ અને 1350 રૂપિયા સુધીના હરાજીમાં મળી રહ્યા હોવાનું સામે આવ્યું છે. તો સાથે જ બેડી માર્કેટ યાર્ડમાં હાલ તલ મગની પણ આવક થઈ રહી છે અને તેમાં પણ ખેડૂતોને સારું મળી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. કપાસમાં પણ આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 3035 મણની આવક છે. તેની સામે 1500થી લઈ અને 1570 રૂપિયા સુધીના ભાવ જોવા મળ્યા છે. આ મારા અંદાજ પ્રમાણે 10-12 વર્ષમાં હાઈ ભાવ હશે એવું અત્યારે જોતા લાગી રહ્યું છે. વાવાઝોડાથી થયેલા નુકસાનના ઉછરડા હજુ પણ મટ્યા નથી. તો ગીર સોમનાથ જિલ્લાના કેટલાક ગામોમાં આજે પણ વિનાશના નિશાન જોવા મળી રહ્યા છે. ઉના તાલુકાના સૈયદ રાજપરા ગામમાં પેટીયું રડવા આવેલા લોકો પાસેથી વાવાઝોડાએ બધું જ છીનવી લીધું. નથી કપડાં કે નથી રહેવા માટે ઘર. વાવાઝોડાની એક થપ્પાટે બધું જ વેરણ છેરણ કરી નાખ્યું છે. વાવાઝોડાના 23 દિવસ પછી પણ સૈયદ રાજપરા બંદરમાં હાલાકી યથાવત છે. ઉના તાલુકામાં ટાઉતે વાવાઝોડાએ ભારે તબાહીના મચાવેલી છે અને બંદર પર કાળી મજૂરી કરતા માછીમારોના પરિવારોને વાવાઝોડાએ બરબાદ કરી નાખ્યા. સરકારના વહીવટીતંત્ર સબસલામતના દાવા વચ્ચે અહીં બંદર વિસ્તારમાં રહેતા માછીમારોના હાલ બેહાલ છે. ધમધોકાર ચોમાસું માથે છે અને ત્યારે અહીંના લોકો ઉપર આબ અને નીચે ધરતીના સહારે રહેવા માટે તેઓ મજબૂર બન્યા છે. તોકતે વાવાઝોડાને લઈ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં સૌથી કરુણ દ્રશ્યો છે તે સામે આવ્યા હતા. પરંતુ જે પ્રમાણે જોઈ શકાય છે કે સૈયદ રાજપરા ગામ છે કે જ્યાં 300થી વધુ પરિવાર છે તે માઇગ્રેટ થઈ અને પોતે મજૂરી માટે અહીંયા આવતા હોય છે. આપ આ દ્રશ્યોમાં જોઈ શકો છો. જે પ્રમાણે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાનું જે સૈયદ રાજપરા ગામ છે તે ગામની અંદર માછીમારી કરવા માટે અનેક ગામોમાંથી લોકો છે તે સ્થળાંતર થઈ અને અહીં મજૂરી કરવા માટે આવે છે અને તેમને પણ સૌથી મોટું નુકસાન થઈ છે. પરંતુ ગીર સોમનાથ જિલ્લાનું પ્રશાસન કે તંત્ર હજુ સુધી આ જે માઇગ્રેશન થઈને આવેલા લોકો છે તેમની ત્યાં પહોંચ્યું નથી અને અનેક લોકો છે કે તેઓને રહેવા માટે મકાન નથી, સપરા નાખવા માટે પૈસા પણ નથી. આપ આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે પ્રમાણે આ જે સપરા છે તેમાં સપરા ન હોવાને કારણે, પૈસા ન હોવાને કારણે લોકોએ પ્લાસ્ટિક અથવા તો જે નારિયેળના પત્તા હોય છે તે રાખી અને પોતે રાતવાસ કરે છે. અને લોકોનું કહેવું છે કે હજુ સુધી અહીંયા ના તો પ્રશાસન આવ્યું છે કે ના તો કોઈ નેતાઓ આવ્યો છે. માત્ર જો કોઈ આવ્યું હોય તો તે સામાજિક સંસ્થાઓ છે કે જે રાશનની કીટો લઈ અને આ લોકો સુધી પહોંચાડી છે. પરંતુ આ લોકો પાસે પૈસા ન હોવાને કારણે માત્ર 200 રૂપિયાની મજૂરી કરી પોતાનું જીવન ગુજારે છે. ત્યારે પોતાનું રહેવા માટે જે ઘર હોય છે તેમનું સમારકામ કરવા માટે હાલ આ લોકોને સૌથી મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લાના પ્રશાસન અને તંત્ર વહેલી તકે જાગે અને આ લોકોની મદદ કરે. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ. અહીંયા મજૂરી કરીને દઈએ, સામાન ને બધું તણાઈને વહી ગયું. ક્યાં? દરિયામાં. વાવાઝોડામાં અહીંયા હતા? હા. કઈ ગોદડા, કઈ ઠામડા બધું વહી ગયું. થોડું થોડું રહ્યું ત્યાં રહીએ. આ વાવાઝોડામાં અમારું ઘર સામાન બધું તૂટીને વહી ગયો. અમે રહીએ હું, અમે ખાઈએ હું. અમારા ઘરમાં શું છે ખાઈએ? નહીં નથી, પૈસા નથી, નહીં રૂપિયા નથી. કોકની પડકેલ દૂધ ના લઈને ખાઈએ. જાફરાબાદ તાલુકાના ધારા બંદર, ચાંચ બંદર સહિત અનેક વિસ્તારના લોકો સ્થળાંતર કરી રોજગારી માટે અહીં આવે છે અને પોતાનું પેટીયું રડવા આખું વર્ષ ઘરબાર છોડીને સૈયદ રાજપરા ગામમાં રોજગારી મેળવે છે. પરંતુ ટાઉતેએ આ લોકોના ઘરબાર તબાહ કરી નાખ્યા. કાચા મકાન, ઝૂંપડા હોવાથી ન તો ઝૂંપડા રહ્યા, ન મકાન રહ્યા અને માથે ચોમાસું છતાં પણ આ લોકો માટે હજુ રહેવાની કોઈ પૂરતી સુવિધા નથી. ઘરનો માલ સામાન પણ દરિયાના પાણીમાં તણાઈ ગયો છે. સમસ્યા એટલી વિકટ છે કે ચોમાસું નજીક હોવાના કારણે પ્લાસ્ટિક ઢાંકી રાતવાસો કરી રહ્યા છે. સૈયદ રાજપરામાં સેંકડો શ્રમિકો પોતાની વ્યથા કહી શકતા નથી. શ્રમિકોના મતે સૈયદ રાજપરા બંદરમાં તેમના કોઈ અહીંના આધાર પુરાવા ન હોવાના કારણે સહાય મળતી નથી અને આવી કુદરતી આફતના ભોગ બનેલા ધારા બંદર સહિત અનેક ગામના સેંકડો શ્રમિકોની સ્થિતિ દયાજનક બની ગઈ છે. જો કે અત્યાર સુધી અહીં ન તો કોઈ નેતા આવ્યા, ન કોઈ તંત્રના અધિકારી. બધું એટલું કરીએ પડી ગયું તોફાનમાંથી. તો રાત ક્યાં વિતાવો તમે? આ મકાન બરાબર હોઈએ તો કોઈ જાનવરનું કે એવી કોઈ બીક નથી લાગતી? હા, બીક તો લાગે. શું કરશું? હવે આ વિસ્તારમાં દીપડાઓ કેવો ક્યારે દેખાય? હા, અમે અત્યારે દરિયાનો દાયરો કાનૂની સહાય કેન્દ્ર દ્વારા
આજે આ જે ધારાબંદર છે ત્યાં લગભગ 5 દિવસથી અમે એક જનરેટરની સુવિધા કરી છે, તેમજ સરકારશ્રી સમક્ષ અમારી સંસ્થાના નામ ઉપર એક એવી રજૂઆત પણ કરી છે કે જે સૈયદરાજપરા ગામમાં ધારાબંદર, શિયાળબેટ તથા આસપાસના ગામોના લોકો રહે છે તે લોકોનું સર્વે કામગીરી કરવામાં આવે અને જે રાહત પેકેજ જાહેર કરવામાં આવેલું છે તે રાહત પેકેજમાં તેમનો સમાવેશ કરી અને તેમને પૂરતું વળતર ચૂકવવાની અમે માંગણી કરેલી છે. તો જૂનાગઢના એક ગામમાં મોટા ઉપાડે પુલ તો બનાવી નાખ્યો, પરંતુ પુલની નબળી કામગીરી ભ્રષ્ટાચારના પોપડા રૂપે બહાર આવી. જર્જરિત પુલથી ચોમાસામાં લોકોને ભારે હાલાકી પડશે. જર્જરિત અને પડવાના વાંકે ઉભેલા આ પુલથી આંબલગઢ ગામના લોકોના જીવ તાળવે ચોંટેલા છે. ચોમાસું નજીક છે ત્યારે માળિયાહાટીના આંબલગઢ ગામના લોકો ચિંતામાં મુકાઈ ગયા છે. અવરજવર માટેના એકમાત્ર પુલમાં મસ્ત મોટા ગાબડા પડી ગયા છે. પુલ પરના સળિયા દેખાઈ જાય એટલી હદે પુલ જર્જરિત છે. ચોમાસામાં આ ગામના લોકોની સ્થિતિ વધુ વિકટ બની શકે છે. આ પુલ છે એ 20 થી 25 ખેડૂતોને અવરજવર કરવા માટે નદીમાં બનાવેલો છે. એની અંદર જે પુલ ઉપર સીસી રોડ કરવાનો હતો એ આ સીસી રોડ એ લોકોએ બનાવ્યો જ નથી, અને બનાવ્યો હશે તો એ જેવો તેવો બનાવ્યો અને ખેડૂતોએ માટી નાખી અને પાછું જેવું તેવું હાલવા માટે કર્યું. હવે પાણી આવશે એટલે આ પુલ તણાઈ જવાનો છે. 7 લાખના ખર્ચે બનાવેલો પુલ માત્ર ટૂંકા ગાળામાં જ હતો નહોતો થઈ ગયો. ગામ લોકો આ પુલનો ઉપયોગ કરે તે પહેલા જ જાણે કે ભ્રષ્ટાચારના પોપડા ઉખડી ગયા. આ પુલની નબળી કામગીરી બાબતે અહીંના ધારાસભ્યોએ પણ રજૂઆત કરી છે અને ટૂંક સમયમાં કોઈ ઉકેલ નહીં આવે તો ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ન્યાય મળવા માટે મારે કદાચ ઉપવાસ ઉપર બેવું પડે ને તો હું બેસીશ, પણ આ સરકારના લૂંટતા લેભાગુ માણસો પૈસાની જે લૂંટ સરકારી કરે છે એને રોકવા માટેના મારા પ્રયત્ન રહેશે. અતુલ વ્યાસ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ. છોટાઉદેપુર જિલ્લાના લોકોની પીવાના પાણીની સમસ્યાના નિવારણ માટે ઓરસંગ નદીના પટમાં ચેકડેમ બની રહ્યો છે. તંત્ર દ્વારા 4.25 કરોડ જેટલી રકમમાં આ ડેમનું નિર્માણ કરવાનું નક્કી થયું છે. તમામ પાણીના સ્ત્રોત સુકાઈ જતા ઉનાળામાં પાણીની તંગી થાય છે. જોકે નવા ચેકડેમથી પણ પાણીનું લીકેજ થતા કામની ગુણવત્તા પર સવાલ ઉભા થયા. સર્જન ઇન્ફ્રાટ્રેક કંપનીએ 35% ડાઉનમાં 4.25 કરોડમાં કામ રાખ્યું અને જેનો વર્ક ઓર્ડર 2019માં આપવામાં આવ્યો હતો, પરંતુ આજે આ કામ 65% પર જ પહોંચ્યું છે. કામ જે છે તે સમય મર્યાદામાં પૂર્ણ ન થતાં 10 માસનું ફરીથી કંપનીએ માંગ્યું હતું અને આજે પણ એ કામગીરી ચાલી રહી છે. તંત્ર દ્વારા 2 કરોડનું ચૂકવણું પણ કરી દેવામાં આવ્યું. જોકે ચોમાસા પહેલા જ પાણી લીક થતાં કામની ગુણવત્તા પર સવાલ ઉભા થયા. ઓરસંગ નદી ઉપર છોટાઉદેપુર નગરપાલિકાએ 4.25 કરોડના ખર્ચે ચેકડેમ બનાવેલો છે, જેનો મુખ્ય ઉદ્દેશ અને હેતુ નગરજનોના પાણીની સમસ્યાનું નિવારણ હતું. પરંતુ નગરજનોના પાણીની સમસ્યાના નિવારણને તો સાઈડ પર રાખીએ, હમણાંથી જ પહેલાં નવા નીર જે ઓરસંગ નદીમાં આવ્યા તેમાં જ આ ચેકડેમ નીચે બેઝમેન્ટમાંથી લીક થયો છે અને પાણી એમાંથી નીકળે છે. તો વધુ પાણી આવશે તો આ ચેકડેમમાં મને લાગતું નથી કે પાણીનો સંગ્રહ થશે. એવું લાગે છે કે ચેકડેમ જ ધોવાઈ જશે. 38 મીટરની ચેકડેમની લંબાઈ છે અને તેમાં 65% જેવું કામ થયેલું છે, પૂર્ણતાને આરે છે, બરાબર છે. અને જે સામાન્ય લીકેજ દેખાય છે એ સુધારાત્મક કામગીરીથી અમે સુધરાવી દઈશું. ઓરસંગ પાણી આવ્યા હતા, અમે પહેલી વાર ચેકડેમ બન્યા પછી અમે જોવા ગયા હતા. ત્યાં જઈને ચેકડેમ જોયો તો આટલા સામાન્ય પાણી આવ્યું, એમાં પાણી લીકેજ થતું હતું. બિલકુલ હલકી ગુણવત્તાનું કામ થયેલું છે. જ્યારે આ સામાન્ય પાણીમાં આ રીતે લીકેજ થતું હોય તો જ્યારે નદી ઘોડાપુર આવે તે વખતે આ પુલ ચેકડેમ ટકશે ખરો. બિલકુલ હલકી કક્ષાનું કામ થયેલ છે, તો એની તપાસ થવી જોઈએ અને જે કંઈ કોઈ કામ કર્યું એના પર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ. ધોરાજીમાં પ્રી મોન્સૂન કામગીરીનો અભાવ જોવા મળી રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસ એકબીજા પર આક્ષેપ કરી રાજકારણ રમી રહ્યા છે. શહેરની વાસ્તવિકતા જોતા શહેર અંદર ઠેર ઠેર ગંદકીના ગંજ છે, તો જેથી ભયંકર રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે. ધોરાજીના શહેરીજનોનો આક્ષેપ છે કે ધોરાજીમાં નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી જ નથી અને જેના કારણે ભૂગર્ભ ગટરના પાણી રસ્તા પર આવી રહ્યા છે. સફાઈ પણ કરવામાં આવી નથી અને જેથી આવનારા દિવસોની અંદર ચોમાસાના વરસાદી પાણી રહેણાંક વિસ્તારમાં ઘૂસી જાય તેવો લોકોમાં ભય છે. જોકે તંત્રના સત્તાધીશો આ મુદ્દાને માનવા તૈયાર નથી અને તેમના મતે પ્રી મોન્સૂન કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.
હાલ ધોરાજી શહેરમાં કચરા અને ગંદકીનું સામ્રાજ્ય ખડકાઈ ગયું એવું લાગે છે. ધોરાજી શહેરમાં હાલ નગરપાલિકા કોંગ્રેસ શાસિત છે. શહેરની અંદર 12 ડોર ટુ ડોર કચરાના વાહન તથા 5 ટ્રેક્ટર નગરપાલિકા દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી છે તે જોતાં એવું લાગે છે કે આ કામગીરી માત્ર કાગળ ઉપર જ થાય છે અને કચરાનું સામ્રાજ્ય ધોરાજી શહેરમાં રાજ કરી રહ્યું છે. અમે અહીંયા વેપારીઓએ તારીખ 26/10/2020ના રોજ અરજી અનેક વેપારી આ વિસ્તારના વેપારીઓએ કરેલી છે, પણ કોઈ પણ જાતનું અહીંયા કામ કરેલું નથી. અને અહીંયા આ કીચડ જે તમે જોઈ રહ્યા છો એ કીચડને અમે હાલાકી ભોગવી રહ્યા છીએ. અનેક રજૂઆતો કરવા છતાં પણ અત્યાર સુધી કામ થયેલ નથી. પ્રી મોન્સૂનની કામગીરી પૂરજોશમાં ચાલુ છે. જીસીબીથી નોકરા કચરા સાફ કરાવીએ છીએ, માણસો એટલા લગાડ્યા છે. પછી કચરાની કે કાંઈ વાત કરતા હોય તો કચરામાં ટ્રેક્ટર કમ્પ્લીટ ચાલુ છે, ડોર ટુ ડોરના વાહન ચાલુ છે. માત્ર એ લોકો આક્ષેપ કરવા સિવાય કાંઈ ધંધો કરતા નથી. અને એની નગરપાલિકા હતી ત્યારે કેવું સાફ કરતા અને કેવા બિલ મૂકતા એને પૂછી જોજો. ક્યારેક એના બિલે એમાં મૂકેલા છે. અત્યારે તમે એના બીજેપીના કાર્યકરોને એને કંઈ તમે ક્યાં નથી સાફ કર્યું તમે બતાવો, કે ક્યાં કચરો છે એ બતાવો. ચોમાસું હજી શરૂ થયું નથી અને જો અત્યારથી પોઝિશન આવી હોય તો લોકોને હાલાકી થતી હોય. અત્યારના જે ખાડા ભરાય છે બધા ખાડા, જેમાં હજી જો ચોમાસું શરૂ થયું નથી, હજી તો ચોમાસું આવશે કેવી પરિસ્થિતિ થશે. તો આ તંત્રએ બરાબર ધ્યાન રાખીને કામ કરવું જોઈએ, લોકોનું કામ કરવું જોઈએ. ભાવનગરમાં એક લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય સ્તરના સ્ટેડિયમ માટેના સપના બતાવાય છે, પણ હજુ સુધી આ મેદાન ભાષણની બહાર ક્યાંય નિર્માણ પામી શક્યું નથી. શહેરની મધ્યમાં જ જવાહર મેદાન નામનું વિશાળ મેદાન આવેલું છે. જો તેને વિકસિત કરવામાં આવે તો સ્ટેડિયમ મેદાનની સાથે જ તેની આજુબાજુમાં શોપિંગ કોમ્પ્લેક્સ, દુકાન જેવું બનાવી શકાય. સમયે સમયે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને પણ ભાવનગરમાં અદ્યતન ક્રિકેટ સ્ટેડિયમ બનાવવાની ઈચ્છા પ્રકટ કરી, પરંતુ આમાં એસોસિએશન નેતાઓ સરકાર હોદ્દેદારોના કાન આંબળી અને સ્ટેડિયમ બનાવવાની દિશામાં આગળ ધપી નક્કર કામ અત્યાર સુધી કોઈ જ કરાયું નથી. હાલ તો સ્ટેડિયમ માત્ર ભાષણના વાયદા અને લોકોને દેખાઈ રહેલા સપનામાં જ છે. કોરોના કાળમાં કોરોનાની રસી જ સંજીવની છે અને એ ફક્ત સંપૂર્ણ સુરક્ષિત જ નથી પરંતુ જીવન રક્ષક પણ છે. આ સંદેશ સાથે મધ્યપ્રદેશના મંડલામાં એક દીકરી ગામડે ગામડે ઘરે ઘરે જઈ જનજાગૃતિ અભિયાન ચલાવી રહી છે. है जरूरी, गांव-गांव, घर-घर ये संदेश, टीका है संजीवनी, लगवाया क्या? मध्य प्रदेश के मंडला में नैनपुर की रहने वाली वंदना टेकाम की दिनचर्या में कोरोना टीका अभियान शामिल हो गया है. वो रोज घर से निकलती हैं और गांव-गांव, घर-घर जाकर लोगों से टीके को लेकर जानकारी लेती हैं. जिन ग्रामीणों को टीके को लेकर कोई शंका होती है तो वो उन्हीं की भाषा शैली में उसका समाधान भी करती हैं, जिससे लोग टीकाकरण के लिए प्रोत्साहित होते हैं. टीका को लेकर ये भ्रम है कि भाई टीका लगाने से लोग मर रहे हैं, तो ये इस भ्रम को दूर किया जाए और टीकाकरण के प्रति एक जागरूकता आए गांव वालों में और टीकाकरण केंद्र तक पहुंचकर वो स्वयं टीका लगवाएं. देश भर में कोरोना टीकाकरण अभियान रफ्तार से चल रहा है. ज्यादा से ज्यादा लोग टीका लें, इसके लिए जरूरी है कि उन्हें टीके के बारे में सही और सटीक जानकारी मिले. वंदना टेकाम का मकसद नेटवर्क 18 के संजीवनी अभियान की तरह ज्यादा से ज्यादा लोगों के टीकाकरण को सुनिश्चित करना है. तो जब तक हम गांव में ये जागरूकता नहीं फैलाएंगे तब तक हम जिले को भी सुरक्षित नहीं रख पाएंगे. पहले हमारा गांव सुरक्षित होना चाहिए, फिर जिला सुरक्षित होगा, उसके बाद हम प्रदेश को सुरक्षित रख सकते हैं. कोरोना टीका लगवाने से व्यक्ति की कार्यकुशलता और कार्यदक्षता पर किसी तरह का दुष्प्रभाव नहीं पड़ता है. अब तक 23 करोड़ से ज्यादा कोरोना टीके दिए जा चुके हैं. कोरोना महामारी की रोकथाम के लिए टीका ही सबसे अचूक और कारगर उपाय है. ब्यूरो रिपोर्ट, न्यूज़ 18 नेटवर्क.
બુલેટિનમાં બ્રેક બાદ આપનું સ્વાગત છે। કોરોનાની બીજી લહેર બાદ લોકોની ઊંઘ ઉડી છે અને છેક હવે રસી અને રસીકરણ માટે હોબાળો થઈ રહ્યો છે, પરંતુ જમ્મુ કાશ્મીરનું એક ગામ એવું છે કે જ્યાં તમામ મુશ્કેલીઓ હોવા છતાં રસીકરણ માટે યોગ્ય હોય તેવા દરેક લોકોને રસી અપાઈ ગઈ છે। આ ગામ છે બાંદીપોરાનું વિયાન ગામ। दूर थी मंजिल, मुश्किल थी चढ़ाई, स्वास्थ्य कर्मियों ने की हिम्मत, मेहनत रंग लाई। इस ट्वीट को देखिए और गर्व को महसूस कीजिए, क्योंकि जहां के बारे में ये ट्वीट है वहां पहुंच पाना ही अपने आप में बेहद मुश्किल काम है। लेकिन पूरे देश में सबसे पहले इसी गांव में वैक्सीनेशन अपनी मंजिल तक पहुंची है। एक इलाका विविन का इलाका है जहाँ पे 8-10 किलोमीटर जो कि ट्रैकिंग का रूट रहता है वहाँ पे पहुँचने के लिए, और 2 से 3 घंटे का ट्रैक करके ये जो हमारी वैक्सीनेटर्स और ये विलेज लेवल टीम है वहाँ पे पहुँची, और वहाँ पे पूरी तैयारी के साथ जाके जो वहाँ पे 100% का टारगेट वैक्सीनेशन का वहाँ पे अचीव किया गया है। 100% वैक्सीनेशन के मामले में बाजी मार ले गया है जम्मू कश्मीर के बांदीपोरा का ये वियान गांव। पूरे देश में ये पहला गांव है जहां के सभी वयस्क लोगों को टीका लगाया जा चुका है। खबरों के मुताबिक 170 परिवार वाले इस गांव में करीब 362 लोगों को टीका लगा है। ये टीम हमारे गांव में आई है, इसने आकर यहाँ पर हमारे गरीब गांव को वैक्सीन की हुई है। मैं लाख शुक्र पाता है ऐसे टीम का जिन्होंने हमारे आगे गाँव में हमारे बूढ़े को और हमारे जवानों को वैक्सीन की हुई है। घर घर पहुंचकर सबको टीका लगाने के बाद गांव के लोग स्वास्थ्य कर्मियों को धन्यवाद दे रहे हैं। देश भर के लोग शाबाशी दे रहे हैं। लेकिन ये काम इतना आसान नहीं था, और इसकी सबसे बड़ी वजह है इस गांव तक पहुंचने का एकमात्र पैदल रास्ता। ये बस्ती बेसिकली एक नोमैड्स की बस्ती है, ये ज़्यादा नहीं रहते यहाँ, ये फिर समुद्र में ऊपर जाते अपने मवेशी को लेकर। उस हिसाब से हमारे लिए बहुत ज़रूरी बनता था कि हम इन तक पहुँचेंगे। एक वक्त था जब कोविड वैक्सीन को लेकर कई तरह की अफवाहें फैलाई गईं। बावजूद इसके बांदीपोरा जिले का वियान गांव इस मुहिम के तहत मिसाल बनकर सामने आया। ब्यूरो रिपोर्ट, न्यूज़ 18 नेटवर्क। બુલેટિનમાં અત્યારે બસ આટલું જ, રજા આપશો। નમસ્કાર।